8 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, 3 વર્ષની મહેનત, 250 વિડીયોઝ અને રિટર્ન કેટલું? તો કે 0 રૂપિયા. જી મિત્રો, આ વિડીયોમાં મારે વાત કરવી છે યુટ્યુબના કડવા સત્યની. આપણે વાત કરી રહ્યા છે નલિનીઝ કિચન નામની યુટ્યુબ ચેનલની, કે જેમણે 3 વર્ષમાં 250 થી વધારે વિડીયોઝ બનાવેલા અને એમણે આ વિડીયોઝ બહુ જ સારી રીતે બનાવી શકે એના માટે, લોકોને સૌથી બેસ્ટ પીરસી શકે એના માટે 8 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું. જી મિત્રો, તમે એમ મહેરબાની કરીને ના કહેતા કે કોઈ મહેનત નથી, કારણ કે એમણે 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ મહેનત કરેલી, પરંતુ એમને રિટર્નમાં શું મળેલું? તો કે 0 રૂપિયા. જી મિત્રો, આ એવી વાત છે કે જે યુટ્યુબમાં આજે લોકો આંધળા ડોથ થઈને એન્ટ્રી લઈ લેતા હોય છે, અને અહીંયા મોટા મોટા યુટ્યુબર્સ જ તમને દેખાય છે. નાના યુટ્યુબર્સની શું હાલત છે, એમને આટલી મહેનત કરવા છતાં પણ જ્યારે રિટર્ન નથી મળતું, તો એ હકીકત વિશે કોઈ વિચારતું નથી. જી મિત્રો, યુટ્યુબ શરૂઆતમાં કઈ રીતે કામ કરે છે અને આવું શા માટે થાય છે એ પણ આ વિડીયોમાં જરૂરથી દર્શાવીશ. પરંતુ અહીંયા વાત એવી થાય છે કે ઘણા લોકો એમ કહી દે છે કે આ તો લકની વાત છે, લકે કામ નથી કર્યું. જી મિત્રો, વાત એમ નથી હોતી. શા માટે આવું થાય છે અને યુટ્યુબ પર આજે નવા યુટ્યુબર્સ માટે કેટલો ચેલેન્જીસ છે એની પણ આ જ વિડીયોમાં વાત કરશું. પરંતુ અહીંયા આ ગૃહિણીએ હવે હાર માની લીધેલી છે અને એમણે પોતાના 250 વિડીયોઝ ડિલીટ કરી દીધેલા છે, કારણ કે 3 વર્ષની અથાગ મહેનત હોય, આટલા મોટી અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ હોય, અને પછી પણ જો તમને સફળતા ના મળે, કોઈ રિટર્ન ના મળે, તો સીધી વાત છે કે કોઈ પણ વ્યક્તિ હાર માની જ જાય. એટલા માટે એમણે પોતાની યુટ્યુબ ચેનલ ડિલીટ મારી દીધેલી છે. અને એમણે યુટ્યુબ ચેનલ ડિલીટ મારી અને પોતાની જ્યારે સ્ટોરી મૂકી, પોતાનું જ્યારે સત્ય રજૂ કર્યું અને એમણે કન્ફેસ કર્યું કે મારા 8 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હતું અને હું હાર માનું છું, મને 0 રૂપિયાનું રિટર્ન મળેલું છે, તેથી હું મારા વિડીયોઝ ડિલીટ કરું છું. એટલે જ આપણને જાણવા મળ્યું કે આવું કંઈક થઈ રહ્યું છે. તો હવે આપણે એમ વાત કરીએ કે આવું શા માટે થાય છે. કારણ કે યુટ્યુબ પર દરેક દિવસે 32 લાખ વિડીયોઝ મુકાય છે, એવો કોઈક આંકડો હમણાં બહાર આવેલો. એક દિવસમાં 32 લાખ વિડીયોઝ. અને તમે જોવા જાવ ને તો આજની પબ્લિક એવી થઈ ગઈ છે કે તમારા વિડીયો પર કેટલા વ્યૂઝ છે એ જોઈને તમારો વિડીયો જોશે. એટલે કે કોઈ વિડીયો પર 10 લાખ વ્યૂ હોય તો 10 ના 20 લાખ વ્યૂઝ થતા વાર નથી લાગતી. કારણ કે જ્યારે લોકો એ વિડીયો સ્ક્રોલ કરતા હોય છે ત્યારે એમને એમ લાગે છે કે આ વિડીયોમાં જરૂરથી કંઈક હશે, એટલા જ 10 લાખ વ્યૂ થયેલા છે. હવે શરૂઆતમાં તમે જ્યારે વિડીયોઝ મૂકો ત્યારે 100 થી 200 વ્યૂઝ લેવા પણ બહુ મુશ્કેલ થતા હોય છે. એનું કારણ એવું નથી કે તમારો વિડીયોમાં કઈ કમી છે. તમે ગમે એટલો સારો વિડીયો બનાવેલો હોય તો પણ એ વિડીયોની કોઈ લોકો સુધી રીચ જ નથી હોતી. એક્ઝામ્પલ માટે કહું તો તમે જો યુટ્યુબ પર મહાભારત સર્ચ કરો તો તમને ક્યાંય પણ મારા વિડીયોઝ તો જોવા જ નહીં મળે. હવે શરૂઆતમાં તો તમારા વિડીયો પર કોઈ વ્યૂઝ છે જ નહીં, તો યુટ્યુબનું અલ્ગોરિધમ પણ તમને સપોર્ટ નથી કરતું. નવા યુટ્યુબર્સ માટે યુટ્યુબનું અલ્ગોરિધમ બહુ જ બકવાસ છે. એટલે યુટ્યુબનું અલ્ગોરિધમનો પણ સપોર્ટ નથી અને લોકોને તો ખબર જ નથી. એક બહુ જ જેન્યુઅન વ્યક્તિ કે જેને મહાભારતમાં બહુ રસ છે, પરંતુ એના સુધી ક્યારેય જો મારો વિડીયો પહોંચે જ નહીં, તો એને ક્યાંથી ખબર પડે કે આવો કોઈ વ્યક્તિ છે જે વિડીયો બનાવે છે. એટલે થાય એવું કે જે લોકો વર્ષોથી જેમની ચેનલ ગ્રો કરી ચૂકી છે, જે લોકો પાસે લાખોમાં સબસ્ક્રાઇબર્સ છે અને બહુ જ અઢળક વ્યૂઝ છે, એટલે કે એ લોકો જ્યારે નવો વિડીયો મૂકે તો એમના સબસ્ક્રાઇબરને પહેલા ખબર પડી જાય. હવે માની લ્યો કે કોઈના 2 લાખ સબસ્ક્રાઇબર્સ છે, તો 2 લાખમાંથી નહીં ને 20-25 હજાર સબસ્ક્રાઇબર્સ તો જોવાના જ છે. અને અમુક સબસ્ક્રાઇબર એવા હોય કે થોડાક દિવસોમાં જોઈ લે, તો એ વિડીયોને થોડાક દિવસોમાં 40 થી 50 હજાર વ્યૂઝ તો મળી જ જાય છે. એટલે કે હવે યુટ્યુબનું અલ્ગોરિધમ એ વિડીયોને બહુ ખાસ કહેશે. યુટ્યુબનું અલ્ગોરિધમ સમજશે કે આની પાસે તો પહેલાથી 40,000 વ્યૂઝ છે, એટલે જ્યારે તમે એ ટોપિક સર્ચ કરશો તો સર્ચ બાર તમે જ્યારે નીચે સ્ક્રોલ કરશો ત્યારે એ વિડીયો ઉપર આવી ગયો હશે. તેથી થશે એવું કે એ વ્યક્તિને યુટ્યુબનું અલ્ગોરિધમ પણ સપોર્ટ કરશે, નવા સબસ્ક્રાઇબર પણ મળશે અને એ આગળ વધતો રહેશે. એને પણ જે મહેનત આજે નવો યુટ્યુબર કરી રહ્યો છે એ જ મહેનત એને પણ ઘણા વર્ષો પહેલા કરેલી. પરંતુ ત્યારે ચેનલ્સ બહુ ઓછી હતી, લોકો પાસે ઇન્ટરનેટ નહોતું. જ્યારે જીઓ લોન્ચ થયું ત્યારે લોકો પાસે ઇન્ટરનેટ આવ્યું અને જેની ચેનલ એ સમયે પહેલેથી 100-150 વિડીયોઝ બનાવેલા જેમણે હતા, એમને બહુ બધા વ્યૂઝ મળી ગયા અને એ આગળ વધી ગયા. હવે જ્યારે નવો યુટ્યુબર પોતાનો વિડીયો મૂકે છે, એ
ગમે એટલી મહેનત કરી લે, ગમે એટલા વિડીયો મૂકી લે, પરંતુ એને વ્યૂઝ જ નથી આવવાના. અને વ્યૂઝ નથી, નવા કોઈ સબસ્ક્રાઇબર નથી, તમારા ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ પર તમને સપોર્ટ કરીને કેટલો કરવાના છે. અને હા, મોટા ભાગના લોકોને એ પણ ખબર નથી હોતી, કારણ કે જ્યારે તમારા ફેમિલી મેમ્બર્સ કે રિલેટિવ્સ વિડીયો જોવે ત્યારે થોડીક વારમાં મૂકી પણ દેતા હોય છે, તો તમારી ચેનલને ફાયદો થવાની બદલે નુકસાન થાય છે. કંઈક આવા જ કારણોને કારણે નવા યુટ્યુબર્સને બહુ બધા ચેલેન્જીસ હોય છે, બહુ બધી ડિફિકલ્ટીઝ હોય છે. અને હા, યુટ્યુબમાં જેટલું સહેલું દેખાય છે વિડીયો બનાવવું, એટલું સહેલું હોતું નથી. કારણ કે તમારે કેટલા કલાકો મહેનત કરવી પડે છે, તૈયારી કરવી પડે છે, પછી તમે વિડીયો બનાવો, એડિટિંગ કરો, અપલોડ કરો. આ બધી મહેનત પછી પણ જો વર્ષો સુધી તમને કાંઈ રિઝલ્ટ ન દેખાય, કાંઈ રિટર્ન ન દેખાય, તો સીધી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ હાર માની જાય છે. તો આ હતા યુટ્યુબને લગતા અમુક સત્યો કે આજે યુટ્યુબમાં કેવી હાલત છે, નવા યુટ્યુબર સામે શું ચેલેન્જીસ છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ પડ્યો હોય તો બીજા સાથે શેર કરજો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.